એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડીસાથી। ડીસા જિલ્લામાં પ્રચંડ ધડાકા સાથે આગ। ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 5 લોકોના મોત થયા છે। મૃત્યુઆંક વધવાની આશંકા છે। આગમાં ભડતું થઈ ગયેલા 5 શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। ફટાકડાના ગોડાઉનમાં પણ નુકસાન થયાની શક્યતા છે। ધડાકા સાથે લાગેલા આગમાં ગોડાઉનનો સ્લેબ પણ ધરાશાયી થયો છે। કાટમાળ નીચે કેટલાક શ્રમિકોના મૃતદેહ દટાયા હોવાની આશંકા છે। દીપક ટ્રેડર્સ એજન્સી નામની કંપનીનું હતું આ ગોડાઉન। વધુ વિગત સાથે સંવાદદાતા વસંત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વસંત, શું વધુ વિગત આપની પાસે? બિલકુલ મહત્વની વાત છે। ડીસામાં જે રીતે ફટાકડા ગોડાઉનમાં આગ લાગી, ત્યારબાદ ધડાકો થયો। આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ ચાલુ છે, પરંતુ તમે જોઈ શકો છો તો પહેલા એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી। જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે 5 થી 7 લોકોના મૃત્યુ થયા હોય તેવું સામે આવ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ રાહત કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ફાયર સહિતની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। જોકે કાટમાળ નીચે દટાયેલા જે મૃતદેહ છે તેને પણ નિકાળવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીં ઉમટી પડ્યા છે। તો બીજી તરફ તમને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી, સમગ્ર જે રાહત અને કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જોકે ફાયરના જવાનો હોય, એસડીઆરએફની ટીમ હોય એ તમામ પહોંચી છે। મામલતદાર ગ્રામ્ય જે મામલતદાર સહિત એસડીએમની ટીમો પણ અહીં પહોંચેલી જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વહેલી સવારે એટલે કે 10:30ના અરસામાં આ જે ઘટના છે તે ઘટના ઘટી હતી, જેમાં ફટાકડાનું જે ગોડાઉન છે તેમાં આગ લાગતા અફરાતફરી થઈ હતી। જોકે જોઈ શકો છો તે પ્રમાણે હાલ તો સમગ્ર જે ફાયરની ટીમ છે તે તપાસ હાથ ધરી છે। સમગ્ર જે દિવાલ તૂટી છે તેના નીચે કાટમાળ છે, કાટમાળમાં કેટલા લોકો દટાયેલા છે તે પણ હાલ શોધખોળ હાથ ધરી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જે લોકોની ડેડ બોડીઓ છે તે નીકાળવામાં આવી રહી છે। પોલીસ પણ અહીં પહોંચી છે, ડીસા રૂરલ પોલીસ હોય, સમગ્ર ઘટના એક મૃતદેહ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે એક મૃતદેહ કાટમાળથી મળી રહ્યા છે। જોકે બદતર જે હાલત છે તે જોવા મળી રહી છે, કારણ કે અચાનક જે વિસ્ફોટ થયો, વિસ્ફોટ બાદ જ્યાં દિવાલ હતું, જે ટેરેસ હતું તે પણ ધરાશય થયું અને આ સમગ્ર ઘટના થઈ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ શેડ પણ પૂરો ધરાશય થયેલો જોવા મળી રહ્યો છે, કે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટેલા જોવા મળી રહી છે। હાલ તો એસડીઆરએફની ટીમ સમગ્ર મામલે જે છે રાહત અને બચાવની કામગીરી કરી રહી છે। મોટી સંખ્યામાં અહીં લોકો પણ છે। જોકે વહેલી સવારની આ ઘટના છે જેને લઈને અફરાતફરી મચી છે। તો જોકે હાલ તો 108 દ્વારા સમગ્ર જે ઇજાગ્રસ્ત બનેલા લોકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। જોકે હાલ ડીસા રૂરલ પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। ખૂબચંદ જે સિદ્ધિ છે તેનું આ ગોડાઉન હતું, ગોડાઉનની પરવાનગી હતી નથી, જે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે। જોકે હાલ તો જે શેડ છે તે તમે જોઈ શકો છો, પોલીસ તે શેડ તોડીને પણ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ હોય, ફાયરના જવાનો હોય, તમામ લોકો અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 6 થી 7 લોકો છે તે ઇજાગ્રસ્ત બનતા તેમને પણ ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો 5 થી 7 લોકોનું મૃત્યુ થયું હોય તેવી આશંકા પણ વર્તાઈ રહી છે। 5ની પુષ્ટિ થઈ છે, હજુ પણ મૃતદેહ નીકળી રહ્યા છે। એટલે આ મોટી એક હોનારત છે, જે ઘટના છે તે ઘટી છે। ખરેખર દુઃખદ આ ઘટનાને લઈને જોકે સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી રહી છે। ખાસ કરીને ડોવા ગામમાં આવેલી ખાનગી જે ગોડાઉન હતું તે ગોડાઉનમાં જે ફટાકડા છે તે ફટાકડા બનાવેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જ આ ઘટના ઘટી છે। જોકે અહીં પરપ્રાંતીય જે મજૂરો છે તે અહીં આવતા હતા અને તે લોકો અહીં કામ કરતા હતા, પરંતુ હાલ તો 5 થી 7 લોકો જે દટાયા હતા તેમની ડેડ બોડી છે તે સિવિલ ખાતે ખસેડવામાં આવી છે। જે ઇજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। 10 થી વધુ મૃતદેહો હોસ્પિટલ લવાયા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે। 10 થી વધુ મૃતદેહોને લાવવામાં આવ્યા છે। હજુ પણ મૃતદેહ ડીસા સિવિલમાં લાવવામાં આવી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર। 10 થી વધુ મૃતદેહ હોસ્પિટલ અત્યારે લાવવામાં આવ્યા હોવાનો
સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. આગની જ્વાળાઓ પ્રચંડ હતી, એમાં ઉપરથી સ્લેબ તૂટી પડ્યું, જેને કારણે કાટમાળ નીચે દટાઈ જવાથી પણ અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે. હાલ તો આ ઘટનાને લઈ અને અધિકારી, પ્રશાસન સહિતની તમામ ટીમો ઘટના સ્થળ ઉપર છે અને કાટમાળ હટાવી અને અન્ય નીચે કોઈ લોકો હજુ પણ દટાયેલા છે કે કેમ તેને લઈ અને શોધખોળ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, 10 લોકોના મૃતદેહ મળ્યા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. તો હાલ તો જે રીતે પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, આ તમામ શ્રમિકો પરપ્રાંતીય હતા અને એ પોતાનું પેટીયું રળવા માટે આવ્યા હતા. પરંતુ કોણે આવી આફત ધારી હતી કે અણધારી આફત આવશે અને તે લોકોના જીવ લઈને જશે? પરંતુ હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે આ ગોડાઉન કાયદેસર હતું કે ગેરકાયદેસર, અને ગોડાઉનનો માલિક જે છે તે પણ અત્યારે ફરાર થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ આ ગોડાઉનમાં જે રીતે બ્લાસ્ટ થયો તેને કારણે બ્લાસ્ટમાં પણ દાઝી જવાથી લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ઉપરથી સ્લેબ પડ્યો, જેના કાટમાળ નીચે દબાઈ જવાથી પણ અનેક લોકોના મૃત્યુ થયાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. સતત અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હવે અંદર જે કાટમાળ પડ્યો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાટમાળ નીચે અન્ય કોઈ લોકો દટાયેલા છે કે કેમ તેની પણ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે. એક બાદ એક મૃતદેહ પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તેને તાત્કાલિક ડીસા સિવિલ ખસેડવામાં આવી રહ્યા છે. અને જે રીતે સિવિલથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, 10થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ગોડાઉનનો સ્લેબ ધરાશાયી થવાથી અનેક લોકો કાટમાળ નીચે પણ દટાયેલા છે. સતત તે લોકોની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં એસડીઆરએફનો કાફલો છે, ફાયરનો કાફલો છે, 108 સહિત પોલીસ પ્રશાસન તમામ લોકો અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને હાલ આજે ઓપરેશન જે છે, રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રચંડ બ્લાસ્ટમાં 10 જિંદગી હોમાઈ ચૂકી છે અને આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં રેરાટી ભર્યો માહોલ છે. પ્રત્યદર્શીઓ કહી રહ્યા છે કે પ્રચંડ અવાજ આવ્યો, પ્રચંડ ધડાકો થયાનો અવાજ આવ્યો અને સૌ કોઈ લોકો પોતાની ઘરની બહાર આવી નીકળ્યા. આસપાસના લોકો પણ કુતૂહલવશ આ ઘટનાક્રમ જોવા માટે આવી પહોંચ્યા હતા. તાત્કાલિક જ પ્રશાસનને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પ્રશાસન પણ ત્વરિત ઘટના સ્થળ ઉપર આવ્યું અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા અને હજુ પણ મૃતદેહને બહાર કાઢવાની જે જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે. કારણ કે કાટમાળ નીચે દટાઈ જવાથી પણ અનેક લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. આગની જ્વાળાઓ પ્રચંડ હતી. આગની લપેટમાં આવવાને કારણે પણ અનેક લોકો જીવતા ભૂંજાયા છે. તો અન્ય જે હાજર અંદર લોકો હતા તે લોકોના ઉપર કાટમાળ પડતા તેઓ પ્રભાવિત થયા હતા. ઇજાગ્રસ્ત થયા છે તેને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે અને મૃતદેહને અત્યારે ડીસા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. બિલકુલ, આ હતા નેહાબેન પંચાલ જે એસડીએમ છે, તેમનું કહેવું છે કે 9 જેટલા લોકોનું પુષ્ટિ થઈ છે મોતની. પરંતુ તમે જોઈ શકો છો કે તમારે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીં ઉમટેલા જોવાય છે. 9 થી વધુ જે મૃતકો છે મૃતદેહ મળ્યા છે. હજુ પણ તપાસ ચાલુ છે. અંદર જે રીતે સ્લેબ ધરાશય થયો અને સ્લેબ ધરાશય થયા બાદ જે રીતે આ સમગ્ર ઘટના થઈ, ઘટનામાં જો કે 9 થી વધુ લોકો જે છે તે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો સાથે સાથે જે અન્ય ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. જોકે એસડીઆરએફ ની જે ટીમ છે તેને સમગ્ર મામલો છે તે હાલ સંભાળ્યો છે. જોકે તમે જોઈ શકો છો તે પ્રમાણે ફાયરના જવાન હોય, એસડીઆરએફ ની ટીમ હોય, તમામ લોકો અહીં હાલ રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. જોકે હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પણ અહીં પહોંચ્યા છે. જોકે સમગ્ર મામલે હાલ મિહિર પટેલ પણ ઘટનાનો જાયજો લઈ રહ્યા છે. જોકે સમગ્ર જે ઘટના થઈ તે સવારે 10:30 આસપાસની ઘટના હતી. અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ છત છે તે નીચે પડી અને આટલી મોટી ઘટના છે તે 9 થી વધુ લોકો જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે હાલ તો સમગ્ર જે આ જે ગોડાઉન હતું તેને લઈને તપાસ કરવામાં આવી છે. એનઓસી હતી કે નથી જેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલ તો રાહત અને બચાવની કામગીરી માત્ર થઈ રહી છે. પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના થઈ જેને લઈને આ જે છે તે જોવા મળી રહ્યું છે. જોકે હાલ અહીં સમગ્ર જે ટીમ છે તે પણ જોવા મળી રહી છે. મિહિર પટેલ કલેક્ટર પર પહોંચ્યા છે. હાલ તો જે